ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. એબીપી અસ્મિતાનો ખાસ કાર્યક્રમ જનતાના મૂડમાં. વાત કરીએ ગરબા અંગે. શેરી ગરબાની મંજૂરીની શક્યતા વચ્ચે અમદાવાદમાં જનતાનો ગરબાને લઈ મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. અમદાવાદના કેટલાક લોકો માત્ર શેરી ગરબાને મંજૂરી આપવાના મતમાં છે, તો કેટલાક લોકો શેરી ગરબાનું પણ આયોજન ન થવું જોઈએ તેવો મત વ્યક્ત કરી રહ્યા છે. શું છે જનતાની પ્રતિક્રિયા, જોઈએ આ ખાસ અહેવાલમાં. नहीं होना चाहिए क्योंकि इतने साल हमने एंजॉय किया है और नवरात्रि की है, बट मैं नवरात्रि मैं करती नहीं हूँ, पर आई इंजॉय. मैं लोगों को डांस करते हुए देखती हूँ, मुझे बहुत अच्छा लगता है. पर इस सिचुएशन कोविड-19 के कारण क्या है, ऐसी सिचुएशन है तो इसमें नहीं करना चाहिए क्योंकि हमारी पूरी फैमिली, हमारे फ्रेंड्स, हमारे बच्चे ये फंक्शंस को अटेंड करेंगे तो उससे हो सकता है कि उनको ये प्रॉब्लम आ सकती है, जिसके कारण हम अपनी सोसाइटी को वी आर गोइंग टू गिव ए वेरी बिग रिस्क. तो एक साल नहीं करेंगे तो कोई प्रॉब्लम नहीं है, अगले साल वी कैन एंजॉय, डबल हम एंजॉय कर सकते हैं. एंड मेरी तरफ से तो इतना ही है. हम अपने घर पे एंजॉय कर सकते हैं, वी कैन मेक स्वीट्स, वी कैन मेक गुड डिशेस, अपनी फैमिली को हम खिला सकते हैं. उनको ऐसा है महसूस ही नहीं होना चाहिए कि नवरात्रि नहीं हो रही है, आप घर में एंजॉय कीजिए. थैंक यू वेरी मच. તમે શું ઈચ્છી રહ્યા છો, આ વખતે નવરાત્રી થવી જોઈએ કે કેમ? કારણ કે અત્યારે પણ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. નવરાત્રિ એવું છે કે બહુ જ ફેસ્ટિવલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેસ્ટિવલ છે, બરાબર છે, ગુજરાતી લોકોનો. તો મારું કહેવું એમ છે કે થવી પણ જોઈએ અને ના પણ થવી જોઈએ. અગર થાય છે તો પ્રોપર પ્રિકોશન સાથે કે ગાઈડલાઇન્સ ફોલો કરે પ્રોપરલી, સોશિયલ ડિસ્ટન્સિંગ, લિમિટેડ એક પર્સનની એન્ટ્રી હોય એ રીતે એન્ટ્રી મળે અને બધા જ પ્રોપર સેનિટાઈઝર છે અને બધું જ ફૂડ સ્ટોલ છે, જે બધા પ્રિકોશન્સ જે રાખવાના છે એ પ્રોપર ફોલો થાય તો થવી જોઈએ. બાકી જો એ ફોલો નહીં થાય તો કોવિડના ચાન્સીસ વધવાના છે. તો એના કારણે વધારે આગળ જઈને બધા મતલબ નવરાત્રિમાં એવું છે કે નાનાથી લઈને બધા જ ફેમિલી મેમ્બર્સ હોય છે, તો કેવું છે કે બધાને જોખમ છે જાનનું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નિયમો તો બહાર પાડ્યા છે, પરંતુ શું લાગી રહ્યું છે કે આ નિયમો લોકો ફોલો કરશે ખરા? મારું માનવું એવું છે કે નવરાત્રી ચોક્કસ થવી જોઈએ. એનો મતલબ એવું નથી કે તમે પાર્ટી પ્લોટમાં જઈને ગરબા કરો તો જ નવરાત્રી થાય. તમે 10 દિવસ માતાજીની આરાધના ઘરે રહીને ફાસ્ટ રાખીને પણ કરી શકો છો. નવરાત્રીનો મિનિંગ આપણા અહીંયા ગુજરાતમાં એક અલગ ટ્રેન્ડથી જોવાય છે કે પાર્ટી પ્લોટમાં જાઓ, ગરબા રમો, એનો મતલબ નવરાત્રી છે. પણ એવું નથી. તમે ઘરે રહીને માતાજીની આરાધના કરો, 7-10 દિવસ કે 5 દિવસ તમારે જે બી ફાસ્ટ રાખી શકતા હોય રાખી શકો. ઘરના લોકો ભેગા થઈને તમે ઘરની અંદર ગરબા કરી શકો છો. તો એ પર્પઝથી નવરાત્રી થવી જોઈએ, પણ એ પોતાના સોશિયલ ડિસ્ટન્સિંગમાં ને પોતાના ઘરમાં થવી જોઈએ. નહીં કે તમે બહાર પાર્ટી પ્લોટમાં જાઓ અને એ તમે ગરબા કરો તો એને નવરાત્રી કહેવાય. તમે શું ઈચ્છી રહ્યા છો કે આ વખતે કોરોનાની સંક્રમણની વચ્ચે નવરાત્રી યોજાવી જોઈએ કે નહીં? મારા ખ્યાલથી પાર્ટી પ્લોટમાં તો ન હોવી જોઈએ, જ્યાં બહારની પબ્લિક આટલી બધી આવતી હોય. રિસ્કી ફોર કિડ્સ માટે ને જે મોટી ઉંમરના હોય એ લોકો માટે રિસ્કી જ છે. બટ યુ કેન એન્જોય વિથ યોર સોસાયટી મેમ્બર્સ સાથે તમે સોસાયટીમાં એન્જોય કરી શકો છો. પાર્ટી પ્લોટમાં આઈ થિંક ઇટ્સ અ બિટ રિસ્કી, કેમ કે તમે કેટલું બી તમે પ્રિકોશન્સ લ્યો અને સેફટી રાખો, બટ એટ એ ટાઈમ કે તમે એ ફોલો તો 100% તો નથી જ કરવાના. તો આઈ થિંક સોસાયટીમાં તમે એન્જોય કરી શકો છો આ વખતે નવરાત્રી, રેધર દેન ગોઈંગ આઉટ પાર્ટી પ્લોટમાં જવા કરતાં. આઈ થિંક સોસાયટીમાં તમે એન્જોય કરી શકો છો. તો જે નિયમોનું પાલન કરીને કેટલાક લોકોનું કહેવું છે કે નવરાત્રી યોજાવી જોઈએ. આપ શું ઈચ્છી રહ્યા છો, નવરાત્રી થવી જોઈએ? એ જ વાત છે. આ કોરોના કાળમાં થોડુંક ધ્યાન રાખવાની જરૂર તો લાગે જ છે. જેમ આ લોકોને 50% કેપેસિટી સાથે સોશિયલ ગેધરિંગ માટેને એલાવ કર્યું છે, એવી રીતે નવરાત્રી બી આયોજન કરી શકાય. પણ એમાં આયોજકોને નુકસાની જઈ શકે એ વિચારણા લઈ અને જો એ લોકો એગ્રી થતા હોય તો એ રીતે આયોજન કરવું જોઈએ. નવરાત્રી થવી જોઈએ કે થવી જોઈએ? કેવી રીતનું પ્રિકોશન રાખવા જોઈએ? પ્રિકોશનમાં શું છે, ખાલી આમાં ડિસ્ટન્સ તો કોઈ રહેવાનું નથી, કારણ કે નવરાત્રી છે, ગરબા છે, બધા જોડે જ રમવાના છીએ. એનું કોઈ એ નથી, પણ સોસાયટીમાં થવી જોઈએ, પાર્ટી પ્લોટમાં ના થવી જોઈએ. સિનિયર સિટીઝન શું ઈચ્છી રહ્યા છે, નવરાત્રી થવી જોઈએ કે? નવરાત્રી સોસાયટીમાં થવી જોઈએ, પાર્ટી પ્લોટમાં નહીં. સોસાયટીમાં
જે ચેરમેન છે કે એ બધા પ્રિકોશન અને સેફ ડિસ્ટન્સ આ તે બધું મેન્ટેન થાય તો થવી જોઈએ ને તો પછી ઘરે તમે કરી શકો. નિયમોમાં એવું પણ છે કે સિનિયર સિટીઝનને આ વખતે નવરાત્રીમાં ના જવું જોઈએ. વેરી ગુડ છે, સારું જ છે એ સારું છે. ઘરે રહીને તમે 1 વર્ષ જો નહીં કરો કોઈ ફરક નથી પડતો કોવિડના હિસાબે, બાકી નો થવી જોઈએ. ઘરે તમે આરાધના કરી શકો.